સુપ્રસિદ્ધ તીર્થધામ પાલિતાણામાં સામાજિક મહિલા કાર્યકર્તાએ ગેસ સિલિન્ડરની સબસિડી પોતાના માટે નહીં વાપરવાનો નિર્ણય કર્યો અને માત્ર ગરીબ અને પછાત વર્ગના લોકોને ગેસ સિલિન્ડરમાં ફ્રીમાં મળી શકે તેવા હેતુસર પાલિતાણામાં આ સામાજિક મહિલા કાર્યકર્તાએ પહેલ કરી છે। સુપ્રસિદ્ધ તીર્થધામ પાલિતાણામાં સામાજિક મહિલા કાર્યકર્તાએ ગેસ સિલિન્ડરની સબસિડી પોતાના માટે નહીં વાપરવાનો નિર્ણય કર્યો। માત્ર ગરીબ અને પછાત વર્ગોના લોકોને ગેસ સિલિન્ડર ફ્રીમાં મળી શકે તેવા હેતુસર પાલિતાણામાં આ સામાજિક મહિલા કાર્યકર્તાઓએ પહેલ કરી છે અને પાલિતાણાના દરેક આર્થિક રીતે સદ્ધર લોકોને આ હિતેશુ કાર્યમાં જોડાવા નમ્ર અપીલ કરી હતી। આમ તો આર્થિક રીતે ગરીબ લોકોને માત્ર ગેસ સિલિન્ડર નથી તેવા ગરીબ ને પછાત વર્ગના લોકોને આ ગેસ સિલિન્ડર ફ્રીમાં મળી શકે તેવા હેતુસર સમાજ સેવિકા હેમાબેન કડેલે પહેલ તો કરી છે, પણ હવે જોવાનું એ રહેશે કે આવા કેટલા લોકો આ કાર્યમાં જોડાય અને ગરીબ અને પછાત વર્ગના લોકોને ગેસ સિલિન્ડર ફ્રીમાં મળી શકે તે તો આવનારો સમય બતાવશે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી એમને ગેસ સિલિન્ડરની સબસિડી જતી કરવા વિનંતી કરી છે। એના અનુસંધાને આજ પાલિતાણામાં સૌ પ્રથમ વખત હું ગેસ સિલિન્ડરની સબસિડી જતી કરું છું અને આગામી દિવસોમાં નરેન્દ્રભાઈ મોદીના આહવાનને માન આપી અનેક લોકોને આને જોડવા માટે હું પ્રયત્ન કરીશ અને આર્થિક રીતે સદ્ધર જે લોકો છે એમને હું વિનંતી કરું છું કે આ ગેસ સિલિન્ડરની સબસિડી જતી કરે, જેથી કરીને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે અને એમને ગેસ સિલિન્ડર તથા ચૂલો ફ્રી ઓફમાં મળશે। આમ તો ગુજરાત સરકાર અને જાહેરાતો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કરવામાં આવે છે, પણ માત્ર વિજ્ઞાપનમાં જ હોય છે, ખરેખર સેવાળાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સુધી પહોંચતી જ નથી। ત્યારે પાલિતાણાના મહિલા સામાજિક કાર્યકર્તા હેમાબેન કડેલ ના ગરીબોને માટે ગેસ સિલિન્ડરની ફ્રી અપાવવાના ઊંડા પ્રયાસો ખરેખર ધન્યવાદને પાત્ર છે। જો ગુજરાતમાં પણ સરકાર સાવ ગરીબ વર્ગના લોકોને નિષ્પક્ષ રીતે મદદ કરે તો ગુજરાતમાં આવા અનેક લોકોને ગેસ સિલિન્ડર મળી શકે, પણ આજ સુધી ગરીબ લોકોના ઘરમાં ગેસ સિલિન્ડર પહોંચ્યા નથી તેવા લોકોને આસાનથી સરકારી સહાયો મળી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પણ શું એક હેમાબેન કડેલની આ શરૂઆત કરીને આ કાર્યમાં અન્ય આર્થિક રીતે સદ્ધર કેટલા લોકો જોડાશે તે તો આવનારો સમય જ બતાવશે। વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, પાલિતાણા।